ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો વિશે ભણવાનું છે. તેમાં આપણે ત્યાં સુધી છેલ્લો એકમ શબ્દશક્તિ, અભિધા, લક્ષણા અને વ્યંજના અને લક્ષણાના પ્રકાર, તેમાં શબ્દશક્તિ અને અભિધા વિશે અભ્યાસ કર્યો. આગળ મેં તમને વિડીયો મોકલેલો જ, ત્યાં સુધી ભણ્યા જ, બરાબર ને? અને હવે આપણે લક્ષણા, તમારા માટે થોડું નવું લાગશે પણ અઘરું નથી કે આ લક્ષણા એટલે શું ને અભિધા એટલે શું ને વ્યંજના એટલે શું. હું તમને એક ઉદાહરણ આપું કે વાચસ્પતિ વક્તૃત્વ કલામાં કુશળ છે. જો કુશલ અને કુશળ આ વાક્યમાં કુશલ શબ્દનો મૂળ અર્થ જોવા જાઓ ને તો રામાયણ યાદ આવે. લવકુશ, કુશ નામનું ઘાસ, અને એક કુશલ એટલે બીજો અર્થ થાય હોશિયાર, બરાબર ને? આ લક્ષણા અને અભિધા કહેવાય. અહીં વક્તૃત્વ કલા સાથે સુસંગતતા એક જણાય. વાચસ્પતિ ભાષણ કરવામાં હોશિયાર છે એવો અર્થ એક નીકળે છે. એનું લક્ષ્ય એ છે. સમજાય? અઘરું કાંઈ નથી. 2 વાર તમે વિડીયો સાંભળી લેશો ને એટલે લક્ષણા એટલે શું એ ખબર પડી જશે. જો અહીં આપણે વ્યાખ્યા તરીકે કેવું હોય તો એ રીતે કહી શકીએ કે શબ્દ અથવા તો શબ્દો જે રીતે એકાર્થી હોય અને અનેકાર્થી પણ હોઈ શકે, એને લક્ષણા શક્તિ કહેવામાં આવે છે, બરાબર? જો કુશલ તો એનો હોશિયાર અર્થ થાય, અને કુશ તમે અલગ પાડો છો તો એક ઘાસનું પ્રકાર થાય છે. કુશ નામનું એક ઘાસ હોય છે. અને કુશલ છે ને એ વાક્યમાં લક્ષણા છે. નથી ને અઘરું? કોઈ સંજોગો કે વાતાવરણ વગેરેને લક્ષ્યગત કરી અને એને અનુરૂપ કોઈ એક અન્ય અર્થ સ્વીકારી અને અર્થઘટન કરવું પડે ને તેને લક્ષણા શક્તિ કહેવાય. કોઈ સંજોગો હોય, કોઈ વાતાવરણ હોય, એમને લક્ષ્યગત એટલે કે એક લક્ષ્ય રાખી, એનું કોઈ લક્ષ્ય છે, એને લક્ષણા શક્તિ કહેવામાં આવે. વાક્યમાં કુશલ શબ્દ લાક્ષણિક શબ્દ છે. જે શબ્દમાં લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય છે અને તે શબ્દની લાક્ષણિકતા કહેવામાં આવે છે. સાવ ટૂંકમાં તમારે એને કહેવું હોય તો જે શબ્દમાંથી લક્ષ્યાર્થ પ્રાપ્ત થતો હોય એમને લક્ષણા શક્તિ કહેવામાં આવે, બરાબર? લક્ષ્યાર્થ પ્રાપ્ત થવો જોઈએ શબ્દમાંથી. અર્થ સીધો, પ્રત્યક્ષ કે પરત પ્રાપ્ત થતો નથી, પરંતુ આડોક્તરો કે લાક્ષણાથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. અમુક પ્રકારના એમાં નિયમો પણ છે કે મુખ્યાર્થ જ્યારે શબ્દમાં બંધ બેસતો ન આવે, બીજું લક્ષણ એમનું લક્ષ્યાર્થનો મુખ્યાર્થ સાથે સંબંધ હોય ત્યારે, લક્ષ્યાર્થ સિદ્ધ કરવા માટે પરંપરા કે રૂઢિ પ્રયોજન થતું હોય. આ 3 એમના નિયમો છે. પહેલું, મુખ્યાર્થ જ્યારે શબ્દમાં બંધ બેસતો ન આવે, બીજું લક્ષ્યાર્થનો મુખ્યાર્થ સાથે સંબંધ ન હોય અથવા હોય પણ, અને લક્ષ્યાર્થ સિદ્ધ કરવા માટે પરંપરા, પ્રથા કે રૂઢિ પ્રયોજાતી હોય. આપણે હવે પ્રથમ જોઈએ કે મુખ્યાર્થનો બાદ કઈ રીતે.
જ્યારે વાક્યમાં અથવા તો પદમાં મુખ્યાર્થ બંધબેસતો કે સાનુકૂળ ન જણાય ને ત્યારે લક્ષ્યાર્થ લેવો પડે. મર્મટ નામના વ્યક્તિ દ્રષ્ટાંત સમજાવતા ખૂબ સરસ કહે છે કે કામમાં કુશળ, કુશળ નહીં કુશળ. કુશળ એટલે કુશ નામનું ઘાસ કાપવા માટે હોશિયાર. બરાબર. એ અર્થ વાક્યમાં કામમાં શબ્દ સાથે બંધબેસતો થતો જણાતો ન હતો. અને કુશલ શબ્દનો અર્થ ચતુર, એટલે કામમાં શબ્દ સાથે બંધબેસતો એકદમ જણાતો નથી, એટલે ચતુર શબ્દ જણાય છે, કામમાં બંધબેસતો, હોશિયાર, અને એટલે એ લેવો પડે છે. તે જ લક્ષ્યાર્થ પણ છે. બીજું ઉદાહરણ તમને આપું કે કાશી ગંગા નદી ઉપર વસેલું છે. અહીં જો આપણે અર્થ કાઢીએ તો શું થશે? ગંગા નદી ઉપર એટલે તો કે ગંગા નદીના જલ પ્રવાહમાં, એવો તેમનો અર્થ થાય. કાશી ગંગા નદી પર વસેલું છે તો એનો જલપ્રવાહ પર વસેલો એવો અર્થ થાય. પરંતુ ગંગા નદીના જલપ્રવાહ પર જલપ્રવાહમાં નગર વસી શકાય નહીં. અહીં શું થયું ખબર? અહીં મુખ્ય અર્થ છે ને બાદ થઈ ગયો. ગંગા નદીને કિનારે એમ લેવો પડે છે, અને અસંગતતા ટાળવા માટે દ્વિતીય અર્થ તે જ લક્ષ્યાર્થ છે. બરાબર સમજાણું? મુખ્યાર્થનો કઈ રીતે બાદ થાય. પછી તદ્યોગ. તદ્યોગ એટલે તો કે મુખ્ય અર્થની સાથે લક્ષ્યાર્થનો યોગ સંબંધ એકબીજા સાથે મહત્વનો જોડાયેલો હોય. કોઈ પણ શબ્દ હોય ને એની સાથે ગમે તે લક્ષ્યાર્થ લઈ નથી શકાતો. કોઈ મુખ્યાર્થની નજીકનો શબ્દ હોય એ જ તમે અહીં એની સાથે જોડી શકો છો. ગંગાના પ્રવાહમાં ઋષિનો આશ્રમ છે. આ વાક્યમાં ગંગાનો પ્રવાહ એ મુખ્યાર્થ છે, અને ગંગાનો કિનારો ને એ લક્ષ્યાર્થ છે. અહીં એક સંબંધ જોડાયેલો છે. નદીના જલપ્રવાહ અને નદીના બંને કિનારાઓ વચ્ચે એક નિકટતાનો યોગ છે. સમજાણું ને હવે? બરાબર. તદ્યોગ કોને કહેવાય છે? મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો કોઈ એક યોગ સધાતો હોય એમને તદ્યોગ કહેવામાં આવે છે. મુખ્યાર્થનો બાદ સમજ્યા, તદ્યોગ. પછી આવે રૂઢિ કે પ્રયોજન. વાસ્તવમાં વાચ્યાર્થ તે શબ્દનો મુખ્યાર્થ છે. જો ગંગાના પ્રવાહમાં આશ્રમ એ પ્રયોજનયુક્ત લક્ષણ થયું. બરાબર. ગંગાનો પ્રવાહ એ મુખ્ય અર્થ થયો, અને ત્યાગ કરી અને ગંગાનો કિનારો એ લક્ષ્યાર્થ ઘટાડવાનો અનિવાર્ય બને છે. જ્યારે કોઈ વખત મૂળ તથા મુખ્ય પ્રયોજન લુપ્ત થઈ જતા હોય, કાળક્રમે શબ્દો રૂઢિ તથા પરંપરાથી પ્રયોજી શરૂ થતા હોય, આમ બને તે ને રૂઢિ કે પરંપરાથી પ્રયોજાય છે એવું કહી શકાય. વાચ્યાર્થના મૂળ તથા મુખ્ય અર્થને ત્યજી અને લક્ષણા પ્રયોજવાનું ચોક્કસ હોવું જોઈએ રૂઢિ કે પ્રયોજન. સમજાણું? મર્મટે અભિમતે શબ્દની લાક્ષણિકતા અને વાસ્તવિકતાને એક સીધો કોઈ સંબંધ બતાવ્યો છે. વાચ્યાર્થનો સુમેળ જ્યારે ન બાંધે ને, ન સધાય ને,
ત્યારે લક્ષણાનો એક આશ્રય લેવો પડે. એટલે અહીં આપણે લક્ષણાના નિયમો એમાં 3 છે. મુખ્યાર્થ, જ્યારે શબ્દમાં બંધબેસતો ન આવે. લક્ષ્યાર્થનો મુખ્યાર્થ સાથે સંબંધ હોય. અને ત્રીજું, લક્ષ્યાર્થ સિદ્ધ કરવા માટે પરંપરા તથા રૂઢિપ્રયોજન. મુખ્યાર્થનો બાદ એ પહેલું તદ્યોગ, રૂઢિ કે પ્રયોજન, તેમના પ્રકારો આવે છે કે શબ્દની લાક્ષણિક શક્તિને મુખ્યત્વે કયા કયા પ્રકારોમાં પાડવામાં આવે છે, મૂકવામાં આવે છે. શુદ્ધ લક્ષણા અને ગૌણી લક્ષણ. પછી તો એમાં ઉપાદાન લક્ષણ આવે, લક્ષણ આવે, સારોપા લક્ષણ આવે, સાધ્ય વશના લક્ષણ આવે, સારોપા લક્ષણ આવે. આ ગૌણી લક્ષણા છે. 2 પ્રકાર ગૌણી લક્ષણાના છે. જો લક્ષણાના મુખ્ય 2 પ્રકાર, એક શુદ્ધ લક્ષણા, એક ગૌણી લક્ષણ. એમાં શુદ્ધિ લક્ષણાના 4 પ્રકાર પડે છે. ઉપાદાન લક્ષણા, લક્ષણા, સારોપા લક્ષણા અને સાધ્ય વશાના લક્ષણા. અને ગૌણી લક્ષણાના પ્રકારો 2 પડે છે. સારોપા લક્ષણા અને સાધ્ય વશા લક્ષણા. સમજાણું? મુખ્ય લક્ષણાના 2 પ્રકાર, શુદ્ધા લક્ષણા અને ગૌણી લક્ષણા. શુદ્ધા લક્ષણાના 4 પ્રકાર હું એટલા માટે વારંવાર કહું છું કે તમારા મન ઉપર આ તમને યાદ રહી જશે, એટલે અંદર તમે 100% લખી શકશો. તેમાં ઉપાદાન લક્ષણા શુદ્ધિ લક્ષણામાં, બીજું લક્ષણા, ત્રીજું સારોપા લક્ષણા, ચોથું સાધ્ય વશા લક્ષણ. અને ગૌણી લક્ષણાના 2 પ્રકાર, સાધ્ય વશા લક્ષણા અને સારોપા લક્ષણ. બરાબર? હવે આ લક્ષણાના પ્રકારો વિશે આપણે કાલે અભ્યાસ કરીશું. બરાબર? પછી લક્ષણાનું વર્ગીકરણ આવે છે અને લક્ષણાના પ્રકારો અને લક્ષણાનું વર્ગીકરણ એકસાથે આપણે લેશું. બરાબર? ન સમજાય તો ફરી પાછા વાંચજો, સાંભળજો, અને એમ છતાં ન સમજાય તો ફરી પાછા કહેજો. ફરી આપણે સમજીશું. ભણવાનું છે તો નક્કી જ છે, એક્ઝામ આપવાની છે એ નક્કી જ છે, પ્રશ્ન આવશે એ નક્કી જ છે. બરાબર? એટલે આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો અને ફરી પાછા મળશું ત્યારે લક્ષણાના પ્રકારો વિશે અને તેમના વર્ગીકરણ વિશે સવિસ્તાર ચર્ચા કરીશું.